નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પહેલું પ્રકરણ આવે છે વાસ્તવિક સંખ્યાઓ. એમના આધારે જે કંઈ સ્વાધ્યાયના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આજે આપણે સ્વાધ્યાય 1.1 છે એના દરેક દાખલાઓ છે એની ચર્ચા કરશું. દરેક દાખલાઓ કઈ રીતે ગણાય છે એ ખાસ જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમપી તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે, દાખલાઓ છે એ ઉપયોગી થશે, તો જોઈ લેજો. ઘણા બધા વિડીયોઝ મુકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમની અંદર જઈ અને ધોરણ 10 નું પ્લેલિસ્ટ છે જ, એમાં જઈને જોઈ લેજો. બરાબર, આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી પણ કરી શકશો. પહેલો દાખલો છે, પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક સંખ્યાના તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તેમાં પહેલું તમને આપ્યું છે 140. તેમાં અવયવ વૃક્ષની રીતે તમારે દર્શાવો 140 ને, તો 140 ના ભાગ પાડવા પડે. 70 2 140, તો 2 અહીંયા લખશું, 70 અહીંયા લખશું, પછી 35 2 70, એટલે 2 ને 35, 5 7 35. એવી રીતે અવયવને વૃક્ષે તમે લખો તો આમ 140 બરાબર શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 એવી રીતે લખી શકો છો. બીજા દાખલાની અંદર સેમ એ જ રીતે છે. અવયવ વૃક્ષની રીતે લખવું હોય 156 ને, તો 78 2 156 થાય, 2 વડે ભાગ ચાલશે. 78 ના પાછા ભાગ પાડીએ તો 39 2 78 થાય, ને 39 ના ભાગ પાડીએ તો 13 39 થાય. આમ 156 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2, બરોબર, અહીંથી આ તમે લખો તો 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3 ને ગુણ્યા 13, એવી રીતે લખો તો 2 નો વર્ગ થાય ગુણ્યા 3 ગુણ્યા 13, એ રીતે તમે લખી શકો છો. બરાબર, આ રીતે તમે અવયવોની રીતથી એને લખી શકો છો. પછી ત્રીજા દાખલામાં છે, એમાં 38 25 છે, તો એના અવયવોની વૃક્ષની રીતે લખવું હોય તો 38 25 ના ભાગ 3 વડે પાડી શકીએ. 1275 ગુણ્યા 3 કરો એટલે 38 25, એટલે 3825. પછી 425 ગુણ્યા 3 કરો એટલે 1275. 85 ગુણ્યા 5 કરો એટલે 425, અને 17 5 85. એ રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, એવી રીતે અહીંયા તમે લખી શકો 3825 ને. તો શું થશે? 3 નો વર્ગ, બરાબર, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17, એને તમે લખી શકો છો. ચોથું છે એમાં 5005, તો એના અવયવ વૃક્ષની રીતે લખવું હોય તો ભાગ 5 વડે ચાલશે. 1001 ગુણ્યા 5 એટલે 5005, 143 ગુણ્યા 7 એટલે 1001, 13 ગુણ્યા 11 એટલે 143, તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13, બરાબર. એટલે અવયવની વૃક્ષ રીતે તમે લખો તો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 એમ તમે લખી શકો છો. પાંચમો દાખલો છે 7429, તો એના અવયવની વૃક્ષની રીતે લખવું હોય તો 7429 ના ભાગ પાડીએ તો 437 ગુણ્યા 17 થશે. કેટલા થશે? 437 ગુણ્યા 17, બરાબર. અને 437 ના ભાગ પાડીએ તો 23 ગુણ્યા 19 એટલે 437, તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23 એવી રીતે થશે, બરાબર. એટલે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 એમ લખી શકીએ છીએ. દાખલા નંબર 2, એમાં નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા છે શોધવાના છે, અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એમ ચકાસવાનું છે. તો પહેલો દાખલો છે 26 ગુણ્યા 91, 26 અને 91, બરાબર. તો એનો અવયવની વૃક્ષની રીતે આપણે જોઈએ, 26 ના ભાગ પાડવા હોય તો 13 2 26 થાય, એટલે 26 બરાબર 2 ગુણ્યા 13, અને 91 ના ભાગ પાડવા હોય તો 13 ગુણ્યા 7, 13 7 91 થાય, બરાબર. હવે એના લસા 26 ને 91 નો કરવું હોય તો લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવ, એટલે બંનેમાં આવતું હોય અને જાજી વાર આવતું હોય લેવાનું. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, બરાબર, 2 માં એક વાર આવે છે, તો 7 2 14, 14 ગુણ્યા 13, 14 ગુણ્યા 13 કરો એટલે 182 લસા થયો. અને ગુસ્સા તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ 26 ને 91 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થાય? 2 માં સામાન્ય આવતું હોય, તો 2 માં સામાન્ય શું આવે? તો કે અહીંયા 13 આવે છે અને અહીંયા 13 આવે છે, 2 ની અંદર 13 આવે છે, એટલે જવાબ ગુરુત્તમ સામાન્ય અવયવનો શું થાય? 13 થાય. હવે શું કરવાનું છે? તો કે હવે લસા ગુણ્યા ગુસ્સા કરવાનો. લસા એનો 182 છે અને ગુસ્સા એનો 13 છે, તો 182 ગુણ્યા 13 કરો તો કેટલો આવશે? 2366, બરાબર. હવે એ 2366 એ બે લસા ગુણ્યા ગુસ્સા કર્યો તો આવ્યો. હવે આપણી પાસે જે સંખ્યા છે 26 ને 91 છે, એ બે નો ગુણાકાર કરો તો પણ 2366 થાય છે.
એનો મતલબ એ થયો કે લસા ગુણ્યા ગુસ્સા જે કરો છો એ આપેલ સંખ્યાના ગુણાકાર બરાબર થાય. એટલે આપણે એમાં નીચે લખી શકીએ કે આમ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એ જ રીતે બીજો દાખલો આપ્યો છે 510 અને 92 નો. તો એમાં અવયવનું વૃક્ષ આપણે લખી શકીએ, બરોબર. પહેલા તો 510 છે એના ભાગ પાડવા હોય તો 510 ના ભાગ કઈ રીતે પાડી શકશું આપણે? તો કે 255 ગુણ્યા 2 કરો એટલે શું થાય? 510 થાય, બરાબર. પછી 85 તેરી 255 થશે અને 17 પંચા 85 થશે. એ જ રીતે 92 ના ભાગ પાડવો હોય તો 46 2 92, 23 2 46 એ રીતે ભાગ પાડી શકીએ, બરાબર. તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 એમ લખી શકીએ. અને એ જ રીતે 92 ને લખવો હોય તો કેમ લખશું? 2 ગુણ્યા 2 ગુણ્યા 23, બરાબર. તો એ રીતે નીચે લખી શકીએ. એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ લખાય. એટલે 92 બરાબર શું થાય? 2 નો વર્ગ ગુણ્યા 23. હવે લસા આપણે જોઈએ તો 510 ને 92 નો શું થાય? તો કે બંનેમાં આવતું હોય, જાજી વાર આવતી હોય એ સંખ્યા લેવાની. તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બધાનો ગુણાકાર કરો એટલે 23,460 થશે. કેટલા થશે? 23,460 થશે, બરાબર. હવે એ જ રીતે આપણે એનો ગુસ્સા મેળવવાનો છે. તો એમની અંદર ગુસ્સા જે મેળવવાનો છે, ગુસ્સા શું થશે? તો કે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. 510 ને 92 નો ગુસ્સા શું થાય? તો કે બેની અંદર સામાન્ય આવતું હોય એ, બરાબર. તો એમાં આપણે જોઈએ કે 23,460 છે, બરોબર, લસા છે. એને આપણે જોઈએ કે 2 વડે ગુણીએ છીએ તો કેટલા આવે છે? 46,920 આવે છે. એનો મતલબ શું થયો? કે લસા છે એની અંદર તો કે આ બધી સંખ્યાઓ આવે છે, પણ એમાં અહીંયા આપણે જોઈએ કે 2 છે એ 2 વાર આવ્યા છે. એટલે અહીંયા 1 વાર તો આવી જ ગયા છે. આ સંખ્યાની અંદર જે 2 છે એટલે 1 વાર લીધેલા છે એ આની સાથે 23,460 સાથે ગુણીએ છીએ તો શું આવશે? 46,920 આવે છે. અને 510 ગુણ્યા 92 કરીએ છીએ તો પણ 46,920 આવે છે. એનો મતલબ કે ગુસ્સા ગુણ્યા લસા કરીએ છીએ, બરોબર. એ અહીંયા આપણે ગુસ્સા છે 2 છે, બરોબર. 2 ની અંદર તમે જુઓ કે સામાન્ય ની અંદર શું નીકળે? ઓકે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, તમે જોઈ શકો છો. એટલે ગુસ્સાનો 2 છે એને આનો ગુણાકાર કરો લસાનો તો 23,460 ગુણ્યા 2 એટલે 46,920 ગુસ્સા ગુણ્યા લસા થયો, બરોબર ને. ગુસ્સા તો 2 જ છે. એટલે 510 ગુણ્યા 92 કરો તો 46,920 થાય છે, બરોબર ને. ગુસ્સા છે એ ખાલી 2 આવ્યો અને આ 2 નો ગુણાકાર કરો તમે 23,460 ગુણ્યા 2 તો 46,920 આવે છે. એનો મતલબ કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ત્રીજા દાખલાની અંદર વાત કરીએ 336 અને 54 નું. તો અવયવની વૃક્ષની રીતે જોઈએ 336 એટલે 168 ગુણ્યા 2 એટલે 336, 84 ગુણ્યા 2 એટલે 168, પછી 42 2 84 ને 21 2 42, 7 તેરી 21 એ રીતે લખી શકીએ. અને 54 ને લખો 27 2 54, 9 તેરી 27, 3 3 9 એ રીતે લખી શકીએ. તો 336 છે ને આ રીતે લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 લખી શકીએ. 54 ને લખવું હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 નો ઘન લખી શકીએ. હવે લસાની વાત કરીએ તો લસા થશે 336 ને 54 નો 2 ની 4 ઘાત ગુણ્યા 3 છે કેટલી વાર વધારે આવ્યો? તો 3 ની 3 ઘાત છે ને એને ગુણ્યા 7 છે 1 વાર છે તો 7 એનો હશે ગુણ્યા 7. બધાનો ગુણાકાર કરો, બરોબર. એટલે 3024 આવશે. તો 2 ની 4 ઘાત એટલે 16, 3 9 9 તેરી 27, 16 ગુણ્યા 27 ગુણ્યા 7 કરશો એટલે 3024 આવશે. અને ગુસ્સાની વાત કરીએ તો બંનેમાં સામાન્ય આવતું હોય તો 2 1 વાર આવે છે અને 3 1 વાર આવે છે એટલે 2 3 6 તો ગુસ્સા થશે 6. હવે લસા ગુસ્સા જે મેળવ્યો છે લસા 3024 ગુસ્સા 6 મેળવ્યો એ બેનો ગુણાકાર કરો જી. એનો ગુણાકાર કેટલો આવશે? તો કે એનો ગુણાકાર આવશે 18,144 અને 336 ગુણ્યા 54 કરો તો એ પણ શું આવશે? 18,144 આવશે.
આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો શું થાય? ગુણાકાર થાય. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે. તો પેલું છે એમાં 12 15 ને 24 12 15 ને 21 તેમનો અવયવની રીતે આપણે મેળવીએ તો 12 ના થશે 6 2 12 અને 6 નું થશે 3 2 6 એટલે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 લખી શકીએ. 15 માટે 5 તેરી 15 એટલે 3 ગુણ્યા 5 લખી શકીએ અને 21 માટે 3 7 21 એટલે 3 ગુણ્યા 7 લખી શકીએ. હવે એમાં લસા ત્રણેયનો મેળવવાનો 12 15 ને 21 નો તો ત્રણેયમાં આવતું હોય એ જોઈએ તો 2 છે એનો વર્ગ છે ગુણ્યા 3 ધર્મવાર એક વાર જ છે અને 5 છે અને 7 છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એવી રીતે લખી શકીએ. એટલે 4 તેરી 12 12 50 60 60 ગુણ્યા 7 કરો એટલે 420 અને ગુસા 12 15 ને 21 માં ત્રણેયમાં સામાન્ય આવતો એવો છે 3 છે ત્રણેયની અંદર આવે છે એટલે ગુસા શું થશે? 3 જવાબમાં આવશે. રેડી? એટલે લસા 420 અને ગુસા 3. બીજા દાખલામાં 17 23 અને 29 માં જોઈએ તો આપેલ દરેક સંખ્યા અવિભાજ્ય હોવાથી 17 એકુ 17 થાય, 23 એકુ 23 થાય અને 29 એકુ 29 થાય. તો ત્રણેયનો ગુસા 17 23 અને 29 નો ગુસા ત્રણેયનો ગુણાકાર કરવો પડે એટલે 11339 લસા થાય. અને ગુસા છે એમાં તો કે ત્રણેયમાં સામાન્ય અવયવ 1 આવે કારણ કે ત્રણેય અવિભાજ્ય છે એટલે ગુસા ત્રણેયનો થશે 1 જવાબમાં. ત્રીજો દાખલો છે 8 9 અને 25 તો અવયવની વૃક્ષની રીતે જોઈએ તો 8 ને લખાય 4 2 8 બરોબર. 4 માટે 2 2 4 લખી શકીએ. 9 ની વાત કરીએ તો 3 3 9 લખાય. 25 માં પચું 25 લખાય. તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થાય. 9 માટે 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ થાય. 25 માટે 5 નો વર્ગ થાય. બરાબર. તો ત્રણેયનો લસા લઈએ 8 નો અને 25 તો 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 એટલે 1800 એનો લસા થયો. અને ગુસા છે એ ત્રણેયમાં સામાન્ય આવતું નથી કઈ. શું હોય સામાન્ય તો કે 1 હોય તો ગુસા થાય 8 નો અને 25 નો જવાબમાં 1. દાખલો ચોથો છે જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય અને લસા 306 ને 657 શોધવાનો હોય તો આપણે જાણીએ છીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર આપેલ બે સંખ્યાનો ગુણાકાર. તો એમાં લસા છે એને કરતા બનાવો તો લસા બરાબર શું થાય તો કે a ગુણ્યા b છેદમાં ગુસા a b. હવે a છે એ 306 છે અને b છે 657 છે એમ લઈએ તો લસા 306 અને 657 નો શું થાય 306 ગુણ્યા 657 છેદમાં ગુસા 306 ગુણ્યા 657. તો બે નો ગુસા છે એ શું છે એમાં સામાન્ય શું આવે તો કે એ બે ની અંદર સામાન્ય આવે છે 9 એવું આપણે અહીંયા કહી દીધું છે રકમમાં જો છે તો એ અહીં મૂકી દઈએ છે ગુસા 306 અને 657 ને 9 મૂકી દઈએ. રેડી? ખ્યાલ આવ્યો? હવે છેદ ઉડી જશે 9 ને 306 નો છેદ ઉડી જશે બરોબર. 34 નવા 306 એટલે એ છેદ ઉડાડી દેવાના એટલે 34 ગુણ્યા 306 34 ગુણ્યા 657 થશે એટલે જવાબમાં આવશે 22338. આમ એનો લસા આપણે જવાબમાં મળી જશે 22338. દાખલો 5 છે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 નો n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસવાનું. જવાબ લખી શકે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યા 5 તેમજ બંને વડે વિભાજ્ય હોય એટલે કે અંતિમ અંક 0 હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 5 તેમજ 2 બંનેનો સમાવેશ થાય છે. એનો મતલબ એ થયો કે 6 ની ઉપર તમે n ઘાત કરો બરાબર 1 કરો તો 6 આવે 2 કરો 6 2 6 36 આવે બરાબર. એવી રીતે આગળ કરતા જાવ તો અંતિમ અંક શૂન્ય થવાનો છે એવું કઈ મળશે તમને તો એના માટે આપણે 6 ના ભાગ પાડી દેવા પડે. તો 6 ના ભાગ પાડો તો 2 3 6 થાય તો 2 ની n ઘાત અને 3 ની n ઘાત એમ આપી દઈએ તો 2 અને 3 ની n ઘાતમાં તમે જુઓ તો 6 ની n ઘાત ને 2 અને 3 હોય બરાબર એ કોઈ પ્રાકૃતિક સંખ્યા જે છે એ પાછા અવિભાજ્ય અવયવો છે 2 અને 3 છે એમાં કે 5 આવતો નથી. 6 ના n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો હોય તો છેલ્લે એની કોઈ સંખ્યામાં શૂન્ય આવે પણ 5 નો ત્યાં સમાવેશ થતો જ નથી એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો તો કે અંતિમ અંક
છે એ શૂન્ય ન જ થાય, શૂન્ય મળે નહીં. દાખલા નંબર 6, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આ લખીએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, તો એમાં 13 સામાન્ય નીકળી જાય. 7 ગુણ્યા 11 અહીંયા રહે વત્તા 1 અંદર રહે, બરાબર. 7 ગુણ્યા 11 એટલે 77 થયા, 77 ને 78, 13 ગુણ્યા 78 અને આવી રીતે લખી શકીએ 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, 13 39 દુ 78 થાય. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ લખાય, 13 બે વાર છે એટલે. આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. અને આને જે દર્શાવીએ છીએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5, 5 સામાન્ય નીકળી જાય. તો કૌંસમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1 રહે. આ બધાનો ગુણાકાર 1008 થાય ને વત્તા 1 એટલે 1009. 5 ગુણ્યા 1009 અહીંયા લખી શકીએ. આમાં જોઈએ તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે, બરાબર. આથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે, જેને આપણે ભાગી શકીએ છીએ, બરાબર. ભાગી નથી શકાતું એવું નથી, એને આપણે ભાગી શકીએ એટલે કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલો 7મો છે, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ જેવું લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક સમયે જ એક જ બિંદુએથી એક દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય છે? આપણે જવાબમાં લખી શકીએ કે અહીં સોનિયાને અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય મિનિટમાં એનો લસાઅ આપેલ પ્રશ્નનો જવાબ થાય. જેમ કે 12 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 થાય, અને 18 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ થાય. હવે લસાઅ લ્યો તો 12 ને 18 નો લસાઅ થાય 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એટલે 4 ગુણ્યા 9 9 4 36. આથી જો સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે ને તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થશે, બરોબર. તો જવાબ શું છે? 36. તો આ અલગ અલગ દાખલાઓ સ્વાધ્યાય 1.1 ના. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો, જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.